અરવલ્લી જિલ્લામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો। શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયા। શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ચાલુ ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। તો ભર ઉનાળે જે રસ્તાઓ છે તે તમને પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે। અહીં પાણીનું સામ્રાજ્ય જાણે કે જામી ગયું છે। શામળાજી મંદિર તરફ જતા માર્ગે આ સ્થિતિ સર્જાઈ છે। પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર નોંધાઈ છે। વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે જે પ્રવાસીઓ અહીંની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે તેઓ પણ અટવાયા છે। તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અવરજવર કરવામાં પણ ખાસી પરેશાની થઈ રહી છે। શામળાજી મંદિર તરફ રસ્તા પર આ રીતે પાણી ભરાઈ ગયા છે। જે વાહનો છે તેની અંદર પણ પાણી ભરાતા ચાલકોને પરેશાની થઈ રહી છે। અને સતત આ જ રીતે જો વરસાદ વરસશે તો ધરતીપુત્રોના જે પાક છે તેને પણ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવશે। વારંવાર કમોસમી વરસાદના મારથી ખેડૂતો પરેશાન થયા છે। પાકને વારંવાર નુકસાની જઈ રહી છે, જેના કારણે હવે આર્થિક રીતે તેઓ પાયમાલ થવાની અણી આવ્યા છે। હજુ પણ કાલનો દિવસ ભારે રહેશે। કાલના દિવસ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે। હજુ તો 2 દિવસ આ જ પ્રકારના વાતાવરણ માટે તૈયાર રહેવું પડશે। ભારે પવન સાથેનો જે વરસાદ વરસ્યો છે તેના કારણે નાગરિકોને ગરમીથી અને બફારાથી આંશિક રાહત જરૂરથી મળી છે। હજુ પણ આ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે। જે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ રહી છે અને મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેની જે અસરો રાજ્યભરના જિલ્લાઓમાં જોવા મળી રહી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કયા વિસ્તારોમાં કેવો માહોલ? દીપા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારબાદ શામળાજીમાં સ્થિતિ જોવા જઈએ તો ભારે પવનના કારણે જે સ્થિતિ બની છે તેમાં વરસાદ પણ ભારે પડ્યો છે। ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં મંદિર તરફ જતો જે રસ્તો છે તે રસ્તામાં કેડસમાં પાણી ભરાયા છે, જેથી જે સ્થાનિક નાના વેપારીઓ છે લારીની ગલ્લાવાળા તેમને ભારે નુકસાન ગયું છે। ખાસ કરીને જે નાના કાચા જે ગલ્લાના લોકો હતા તેમના પાણી ઘૂસી જવા પામ્યા છે અને તેના કારણે તેમને નુકસાન પહોંચ્યું છે અને હાલ ભારે પવન સાથે વરસાદ યથાવત છે। બીજી તરફ અરવલ્લી જિલ્લાના બીજા વિસ્તારની વાત કરીએ તો મોડાસા શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ વરસાદની શરૂઆત થઈ નથી, પરંતુ કેટલીક જગ્યાએ હોર્ડિંગ ઉડી જવા પામ્યા છે। એટલો ભારે વરસાદ વરસી પવન આવી રહ્યો છે। ખાસ કરીને મોડાસા શહેરનો જે ગ્રામીણ વિસ્તાર છે મોડાસા તાલુકાનો, ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જે ગરમીનો અહેસાસ જિલ્લાવાસીઓ કરી રહ્યા હતા તેમાં ઠંડક હાલ તો જોવા મળી રહી છે। આ સંજોગોમાં જોવા જઈએ તો યાત્રાધામ શામળાજીમાં સૌથી વધુ હાલ તો વરસાદ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ માત્ર 20 થી 25 મિનિટમાં પડ્યો હશે। તેવા સંજોગોમાં હાલ સ્થિતિ જોવા જઈએ તો નાજુક છે। જી દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। મનાલીમાં વિદ્યાર્થીઓ ફસાયાના વિડીયો વાયરલ થયા છે। વિડીયો વાયરલ થતા રાજકોટની સ્કૂલમાં રજૂઆત કરાઈ। NSYના વિદ્યાર્થીઓ સ્કૂલ પર રજૂઆત માટે પહોંચ્યા। ફસાયેલા વિદ્યાર્થીઓ મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાનો દાવો કરાયો। રજૂઆત અંગે સ્કૂલના પ્રિન્સિપાલનું નિવેદન, પ્રવાસ સ્કૂલ તરફથી આયોજિત નથી। યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સે આયોજન કર્યું હતું। બસ ટ્રાફિકમાં ફસાઈ હતી, વિદ્યાર્થીઓને જોવી પડી હતી રાહ। સ્કૂલ સંચાલકો, વિદ્યાર્થીઓ, ટૂર એજન્ટના સંપર્કમાં હાલ કોઈ મુશ્કેલી નથી તેવી સ્પષ્ટતા પણ પ્રિન્સિપાલે કરી। યુનિવર્સલ ક્લબ દ્વારા જે પ્રવાસ યોજાયો હતો તેથી શાળા સંચાલકોને અમારી એવી રજૂઆત છે કે તમે પ્રવાસ દરમિયાન કોઈક એવા સારા નામી અનામી ક્લબને તમે વિદ્યાર્થીઓને સજેસ્ટ કરો કે જેને લીધે આવી ઘટનાઓ બીજી વાર ન બને, કેમ કે આવા ક્લબ દ્વારા માત્ર ને માત્ર મેનેજમેન્ટનો અભાવ હોય છે અને વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકવાનું કામ કરતી હોય છે। ત્યારે આ ક્લબને તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। વિદ્યાર્થીઓ દ્વારા તો એવું કહેવું છે કે આ શિક્ષકને કાંઈ અનુભવ જ નથી, આ પહેલી વાર મનાલી પ્રવાસમાં ગયા હોય કેમ કે એ વિદ્યાર્થીઓને લીધે આગળ હાલતા હતા એમ। એટલે આવા ક્યાંક ને ક્યાંક અનુભવી શિક્ષકોને મોકલવા જોઈએ કે જે પ્રવાસથી અને વિદ્યાર્થીઓથી પરિચિત હોય, જેથી વિદ્યાર્થીઓને કોઈ જાનહાનિ ન હોય। હકીકત એવું છે કે યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા સંચાલિત પ્રવાસમાં વિદ્યાર્થીઓ ગયા છે, જેમાં ચંદીગઢ જવા માટે એ લોકો હિલ સ્ટેશન ઉપરથી એમના બસ પોઈન્ટ ઉપર પહોંચ્યા હતા। એક બસમાં બાળકો બેસીને રવાના થયા, સામે બીજી બસ આવતી જોઈ, પછી એ બસને ઊભા રહેવા માટેની જગ્યા કરવી પડે એટલે એક બસ છે એ આગળના પાર્કિંગ પોઈન્ટ સુધી આગળ ગઈ। બસ જ્યારે ટર્ન લેવા ગઈ છે ત્યારે ત્યાં ટ્રાફિકના કારણે પોલીસે રોકતા 20 મિનિટ જેવી એને ત્યાં પિકઅપ પોઈન્ટ સુધી પહોંચતા વાર લાગી। હિલ સ્ટેશન છે એટલે આપ જાણો કે વરસાદ ગમે ત્યારે આવી શકે। ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા વિદ્યાર્થીઓને પણ રેનકોટ, છત્રી વગેરે સાથે રાખવાની સ્પષ્ટ સૂચના હતી, બરાબર।
તેમ છતાં કોઈ કારણસર બાળકોએ એનો ઉપયોગ ન કર્યો હોય એને એ તાત્કાલિકમાં ત્યાં પલળી ગયા. આ વિડીયોમાં પણ જોયા હશે, મેં પણ જોયું છે કે બાળકો સદંતર નથી પલળ્યા, થોડા ઘણા પલળ્યા છે અને આજે એ લોકો ચંદીગઢ પહોંચી ગયા છે અને સાંજમાં ટ્રેન દ્વારા એ લોકો રાજકોટ પરત આવવા માટે નીકળી જશે. હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. ભર ઉનાળે સિંહોર સહિતના પંથકોમાં વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં ઘેઘૂર વાદળો સાથે પવનની ડમરીઓ ઉડી. જોરદાર પવન સાથે કાજાવદર, જાંબાળા, ટાણા, સણોસરા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ભાવનગરમાં વરસાદી વાતાવરણ, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે? વાત કરીએ તો જે હવામાન વિભાગની જે આગાહી છે તેને લઈને જિલ્લામાં બપોર બાદ અનેક વિસ્તારો જે પંથકોના છે ત્યાં વાતાવરણમાં પલટો દેખાણો હતો અને જે સ્વચ્છ દેખાતો આકાશ હોય છે ત્યાં કાળા ડિબાંગ વાદળો થયા હતા. વાત કરીએ ગ્રામ્ય વિસ્તારની તો સિહોરના જે પંથકના જે ગ્રામ્ય વિસ્તારોના જે ગામો છે, કાજાવદર, જાણા, તાંબાળા, સણોસરા સહિતના જે આજુબાજુના જે ગામો છે ત્યાં ભારે પવનની ડમરી સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો અને ચોક્કસ કહી શકાય કે હજી પણ જે ગ્રામ્યના પંથકોના જે અમુક વિસ્તારો છે ત્યાં પણ હજી વાદળછાયું વાતાવરણ છે, એટલે ચોક્કસ કહી શકાય કે સાંજ સુધીમાં પણ અનેક વિસ્તારોમાં મોટા વરસાદી ઝાપટા પડી શકે છે. જી નીતિન, સવાર દરમિયાન કેવા પ્રકારનું વાતાવરણ હતું? શું આ જ રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા? બપોર બાદ પલટો આવ્યો કે સવારથી જ આ જ પ્રકારનું વાતાવરણ છે? જી, વાત કરીએ તો જયારે હવામાન વિભાગની આગાહી હતી ત્યારે અર્લી મોર્નિંગ થી લઈ અને બપોર સુધીના સમયમાં કોઈ એવું વાતાવરણ છે કે ચોખ્ખું હતું ને એવું કઈ વાતાવરણ વરસાદી વાતાવરણ નહોતું બંધાયું, પરંતુ છેલ્લા 1 કલાકની અંદર આ સમગ્ર પંથકના જે વિસ્તારોમાં જે ગામો છે ત્યાં આવું વાતાવરણ છે, જે વરસાદી વાતાવરણનું જે માહોલ છે તેવું વાતાવરણ ક્રિએટ થયું હતું આકાશમાંથી. આભાર નીતિન, જાણકારી આપવા માટે. આગળ વધીએ અરવલ્લીથી સમાચાર. અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. શામળાજી સહિતના ગ્રામ્ય પંથકો પ્રભાવિત જોવા મળ્યા છે. શામળાજીમાં ભારે પવનના કારણે બેનર ઉડ્યા. નાના લારી ગલ્લાના વેપારીઓમાં દોડધામ મચી ગઈ. મોડાસાના ઇસરોલમાં વરસાદી માહોલ છવાયેલો છે. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો. હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં અહીં પલટો આવ્યો છે. તો તેજ પવનના કારણે જે બેનર લગાવવામાં આવ્યા હતા તેને પણ નુકસાન પહોંચ્યું છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, એકાએક વરસાદ ત્રાટક્યો અને ત્યારબાદ બેનરને પણ નુકસાન પહોંચ્યું છે, નાના વેપારીઓને પણ નુકસાની ગઈ છે. શું અપડેટ્સ? દીપા, ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રકારે અરવલ્લી જિલ્લામાં રાજસ્થાન તરફથી આવતા ભારે પવનોના કારણે યાત્રાધામ શામળાજી વિસ્તારમાં ભારે પવન જોવા મળ્યો છે. ખાસ કરીને જે નાના વેપારીઓ જે ગલ્લા ચલાવે છે, લારી ચલાવે છે તેમાં દોડધામ જોવા મળી હતી. સાથે જ જે બેનર હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે તે પણ ઉડી જવા પામ્યા હતા. એટલે કે ભારે પવન બાદ વરસાદની શરૂઆત થતા શામળાજી મંદિર તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તામાં પણ પાણી ભરાયા છે. હાલ એટલે કહી શકાય કે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. બીજી તરફ મોડાસા તાલુકામાં પણ જે ગ્રામીણ વિસ્તાર છે, ઇસરોલ, બલુંદ્રા, જીવણપુરા વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. પહેલા પવનની શરૂઆત થઈ. હાલ મોડાસા શહેરમાં પણ ભારે પવન જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં જે આગાહી કરવામાં આવી હતી કે વરસાદ પડશે ત્યારે જે પ્રકારની ગરમી છેલ્લા 3 દિવસમાં પડી રહી છે તેમાં આંશિક રાહત હાલ તો જોવા મળી રહી છે દીપા, પરંતુ જે પ્રકારે શામળાજીમાંથી નુકસાનીના સમાચાર સામે આવશે તે ચોક્કસ છે. દીપા, આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. અંબાજી પંથકના વાતાવરણમાં પણ એકાએક પલટો જોવા મળ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. હળવા વરસાદની શરૂઆત થઈ. ગરમીના કારણે ઉકળાટ બાદ વરસાદી માહોલના કારણે લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. વાતાવરણમાં આંશિક રાહત વર્તાઈ છે. આકાશમાં હજી પણ વાદળો ઘેરાયા છે. ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની આગાહી વચ્ચે અંબાજી પ્રભાવિત. વિભાગે વરસાદની આગાહી કરી છે તે જોતાં શક્તિપીઠ અંબાજી ધામમાં આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને દિવસભરની જે ગરમી હતી ગરમી બાદ હળવા વરસાદના છાંટાની શરૂઆત થવા પામી છે. આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે હજી પણ જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જે છવાયેલા જોવા મળી રહ્યા છે, જે વરસાદના ભરેલા વાદળો જોવા મળી રહ્યા છે અને હજી પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે. ને હાલ તબક્કે આપણે બતાવીશ કે જે રીતે વરસાદ જે હાલ તબક્કે ધીમી ધારે એટલે કે હળવો વરસાદ જે પડી રહ્યો છે એ વરસાદના પગલે છે વાતાવરણમાં ચોક્કસપણે ગરમીમાં આંશિક રાહત ચોક્કસપણે મળી છે. પણ ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે આ જે કમોસમી વરસાદ છે જે હાલ તબક્કે ભર ઉનાળામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોનો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.
મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. પવનની ગતિ પણ તીવ્ર નોંધાઈ. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાએ પોતાની બેટિંગ જે છે તે કરી છે. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કરા સાથેનો વરસાદ પણ ખાબક્યો. હવામાન વિભાગે આગાહી કરી હતી આજના દિવસ માટે અને એ જ પ્રમાણે વાતાવરણ અંબાજીમાં જોવા મળ્યું છે.